1968 પહેલાંનો ગામતળ વાડો આ કાયદો શું કહે છે મિત્રો? ઘણા ગામડાઓમાં 1968 પહેલાંના વાડામાં ઘણા ગામડાઓમાં લોકો રહેતા હોય છે અને આજની તારીખે પણ ઘણી વખત આ ગામતળના વાડા છે જે 1968 પહેલાંના હોવા છતાં પણ એને નિયમિત કરવામાં આવ્યા હોતા નથી. તો ઘણી વખત છે એ પ્રશ્ન મૂંઝવતો હોય છે. આ ગામતળના વાડાને લગતો પ્રશ્ન હોય તો દરેક કેસમાં જો ગામતળનો વાડો છે, ઘણી વખત આ વાડામાં અત્યારે રેવન્યુ વિભાગમાં શરત ભંગ પણ દર્શાવાતી હોય છે અને ઘણી વખત શરત ભંગની કાર્યવાહી પણ થતી હોય છે મિત્રો. પરંતુ દરેક કેસમાં જમીન છે એ શ્રી સરકાર થઈ જાય એવું જરૂરી હોતું નથી. તમે જો 1968 પહેલાંથી ગામતળના વાડામાં રહેતા હો તો માપણી પછી પ્રાંત અધિકારીના જે કાંઈ પણ રેવન્યુ રેકર્ડ હોય, માપણી અધિકારીના રેકર્ડ હોય અને આ અંગે કલેક્ટરમાં અરજી કરીને પણ આને નિયમિત કરાવી શકાતો હોય છે મિત્રો. તમે કેટલા વર્ષથી આ કબજો ધરાવો છો એને લગતા પુરાવા હોય તો આ બધા પુરાવાઓને આધારે આ ગામતળનો વાડો તમારો જો હજી નિયમિત ન થયો હોય તો તમે નિયમિત કરાવી શકો છો મિત્રો. દરેક કેસમાં શ્રી સરકાર થાય એવું જરૂરી હોતું નથી, પરંતુ દરેક કેસના તથ્યો અલગ અલગ હોય છે. એટલે આ કેસના તથ્યો એટલે એના કાગળો, કેસ પેપર જોઈને યોગ્ય અને સાચું માર્ગદર્શન આપી શકાય છે. પરંતુ આ એક જનરલ માહિતી મેં આપવાનો પ્રયાસ કર્યો છે 1968 પહેલાંના ગામતળ વાડાનો મિત્રો. તમારા પાસે પણ ગામતળને વાડાને લગતો જો કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો. કાયદાની વાતો છે એનો જવાબ આપશે અને તમને માર્ગદર્શન કરશે મિત્રો. ફરી પાછો નવા વિષયના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. અને હા, જમીનને લગતા, ફોજદારી કાયદાને લગતા, સિવિલ કાયદાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ મૂંઝવણ હોય, કોમેન્ટ બોક્સમાં મૂકવાનું ચૂકશો નહીં. કાયદાની વાતોનો જવાબ આપવા બંધાયેલું છે અને આપશે. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ.